ટ્રાફિકની સમસ્યા દૂર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય। રાજ્યમાં 61 માર્ગોની પહોળાઈ વધારવા 2995 કરોડ મંજૂર કરાયા। 21 રસ્તાની 203.41 કિલોમીટરની લંબાઈને 4 લેન કરવા 1646.44 કરોડ, જ્યારે 15 માર્ગોની 221.45 કિલોમીટરની લંબાઈને 10 મીટર પહોળી કરવા 580.16 કરોડ, જ્યારે 25 રસ્તાની 388.80 કિલોમીટરની લંબાઈને 7 મીટર પહોળી કરવા 768.72 કરોડ ફાળવાયા। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર લાગ્યા વાહનોના થપ્પા। સુરતના કીમ પાસે નેશનલ હાઈવે નંબર 48ના આ દ્રશ્યો છે। કીમ નદીના ઓવરબ્રિજ પર ચાલી રહેલી મેન્ટેનન્સની કામગીરીને લઈને સર્જાયો લાંબો ટ્રાફિક જામ। માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે કીમ નદીના ઓવરબ્રિજ પર સમારકામની કામગીરી ચાલી રહી છે, જેના કારણે છેલ્લા 10 કલાકથી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। ટ્રાફિકથી ત્રાસી જઈને નેશનલ હાઈવે નજીક આવેલા ગામોમાં હવે વાહનો ઘૂસી રહ્યા છે, તો પોલીસની ટીમ પણ ટ્રાફિક વ્યવસ્થામાં લાગી છે। કલાકો સુધી ટ્રાફિકમાં અટવાતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે।